વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 ગણિત પ્રકરણ 10 સદિશ બીજગણિત એના વિશે આજે આપણે અભ્યાસ કરીશું. સદિશ બીજગણિત. સૌ પ્રથમ વાત કરીએ, ભૌતિક રાશિઓને દર્શાવવા માટે આપણે દિશા અને મૂલ્યવાળી બે પ્રકારની રાશિઓની વાત તમે ભણેલા છો. એક અદિશ રાશિ અને બીજું સદિશ રાશિ. એટલે કે રાશિના બે પ્રકાર છે. પહેલો પ્રકાર જે છે એને આપણે કહીશું સદિશ રાશિ અથવા એને અદિશ રાશિ તરીકે ઓળખો. એટલે અદિશની વાત કરીશું. અને જે બીજો પ્રકાર આપણે વાત કરીશું એને આપણે સદિશ રાશિ કહીશું. તો પહેલા તો અદિશ રાશિ કોને કહેવાય? તો જે ભૌતિક રાશિને દર્શાવવા માટે માત્ર મૂલ્યની જરૂરિયાત હોય એવી ભૌતિક રાશિઓને અદિશ રાશિ તરીકે ઓળખાય છે. જે ભૌતિક રાશિને દર્શાવવા માટે માત્ર મૂલ્યની જ જરૂર હોય એવી ભૌતિક રાશિઓ અદિશ ભૌતિક રાશિ કહેવામાં આવે છે. અને જે ભૌતિક રાશિને દર્શાવવા માટે મૂલ્ય ઉપરાંત દિશાની જરૂરિયાત હોય એવી ભૌતિક રાશિઓને સદિશ રાશિ તરીકે ઓળખાય છે. એટલે આ બંને વચ્ચે આટલો ફેર છે કે પેલામાં મૂલ્ય જ જરૂરી છે, પેલામાં મૂલ્ય સાથે દિશા પણ અનિવાર્ય હોય છે. વેગ એ સદિશ રાશિ છે, ઝડપ એ અદિશ રાશિ છે. તો બળ એ સદિશ રાશિ છે, જે વજન છે એ અદિશ રાશિ છે. તો આ પ્રમાણે અદિશ રાશિ અને સદિશ રાશિ વિશે આપણે આગળ ભણી જ ગયેલા છીએ. હવે આપણે એક એક સ્ટેપમાં વાત કરીશું સદિશ રાશિના 3 ગુણધર્મોની. એમાં પહેલો ગુણધર્મ છે સદિશ રાશિનું માન કોને કહીશું? તો કોઈ સદિશ એબી છે. આ એબી સદિશની લંબાઈને એનું માન કહેવામાં આવે છે. આપેલ સદિશ એબી ની લંબાઈને સદિશનું માન કહેવાય છે. કોઈ પણ સદિશ ડ્રો કરેલો હોય એ સદિશની જે લંબાઈ છે એને આપણે એનું માન કહીએ છીએ. એ સિવાય દાખલા તરીકે એક એબી સદિશ આ પ્રમાણે રજૂ કરેલો છે: 2i + 3j + 5k. બરાબર. તો આ એબી સદિશનું માન કેટલું થાય? તો આ સદિશનું જ્યારે મૂલ્ય માન શોધવું હોય ત્યારે વર્ગમૂળની અંદર x ઘટકનો વર્ગ એટલે કે 2નો વર્ગ વત્તા y ઘટકનો વર્ગ એટલે 3નો વર્ગ વત્તા z ઘટકનો વર્ગ એટલે 5નો વર્ગ. એટલે વર્ગમૂળની અંદર 4 વત્તા 3નો વર્ગ થશે 9 વત્તા 5નો વર્ગ થશે 25. એટલે વર્ગમૂળની અંદર 25 ને 10 35 ને 3 38 એનું માન થશે. એટલે કોઈ પણ સદિશનું માન નક્કી કરતા પણ આપણને આવડવું જોઈએ. બીજી વાત કરીએ દિશા સદિશની કઈ કહેવાય? તો કોઈ પણ સદિશ આપેલો હોય તો સદિશની પૂંછ એટલે કે પ્રારંભ બિંદુથી એના અંતિમ બિંદુ તરફ એ સદિશની દિશા દર્શાવે છે. તો સદિશના પ્રારંભ બિંદુથી અંતિમ બિંદુ તરફની દિશા એ સદિશની દિશા કહેવામાં આવે છે. સદિશના પ્રારંભ બિંદુથી અંતિમ બિંદુ તરફની દિશા એ આપેલ સદિશની દિશા કહેવામાં આવે છે. દાખલા તરીકે આ સદિશ છે એ બી. તો આ એ એનું પ્રારંભ બિંદુ છે, બી એનું અંતિમ બિંદુ છે. તો આ સદિશની દિશા દર્શાવે છે. ત્રીજો ગુણધર્મ છે સદિશનો ભાગ. તો ભાગની વાત કરીએ તો આપેલ આખો સદિશ એ બી હોય
એ એબી સદિશની અંદર એનો કોઈ એક ભાગ, કોઈ એક રેખાખંડ વિચારવામાં આવે, જે એ રેખાનો ભાગ હોય એને સદિશનો ભાગ કહેવામાં આવે છે. એટલે કે રેખાખંડ ભાગ એક રેખાખંડ છે જે રેખાનો ભાગ હોય તેને સદિશનો ભાગ કહેવામાં આવે છે. આના પછી એક અગત્યના મુદ્દા તરફ જઈશું. સ્થાન સદિશ શું છે? તો આપણે અહીં આગળ વાત કરીએ, આપણી પાસે કોઈ એક બિંદુ છે જેના આપણે નિશ્ચિત બિંદુ તરીકે સ્વીકારીએ છીએ. એ બિંદુ આપણે ઓ લઈએ છીએ. આ ઓ નિશ્ચિત બિંદુની સાપેક્ષ કોઈ પણ બિંદુનો સ્થાન સદિશ વિચારવાનો હોય છે. એટલે બિંદુ ઓ 0 0 0 3 ડાયમેન્શનમાં વિચારીએ ને સાપેક્ષ બિંદુ પી છે અને પીના યામ એક્સ વાય અને ઝેડ છે. તો આ ઓપી જે છે એને એનો સ્થાન સદિશ કહેવામાં આવે છે. તો પીનો સ્થાન સદિશ વિચારીએ, બરાબર. તો પીનો સ્થાન સદિશ કઈ રીતે મળે? ઓના સાપેક્ષ. તો ઓના સાપેક્ષ પીનો સ્થાન સદિશ વિચારીએ તો પીના સ્થાનમાંથી ઓનું સ્થાન બાદ થઈ જશે. તો આપણને મળશે એક્સ વાય ઝેડ અને આને આપણે ઓપી સદિશ તરીકે સ્વીકારી શકીએ છીએ. બોલો, ખ્યાલ આવશે તમને? તો સ્થાન સદિશમાં પણ ખ્યાલ આવશે. તો ઓપીનું મૂલ્ય કેટલું થાય? તો આગળ માન વિશે વાત કરેલી આપણે, એના એક્સ ઘટકનો વર્ગ વત્તા વાય ઘટકનો વર્ગ વત્તા ઝેડ ઘટકનો વર્ગ, આ એનું મૂલ્ય દર્શાવે છે. હવે હું કોઈ સદિશના દિક કોસાઇન કેવી રીતે મળે છે એની વાત કરું છું. તો આપણે અહીંયા આગળ દિક કોસાઇન માટે વાત કરીએ તો કોઈ એક બિંદુ પી છે, તો બિંદુ પી એક્સ વાય ઝેડ આપણે જે બિંદુ લીધું હતું એ છે. એનો સ્થાન સદિશ બિંદુ પીનો સ્થાન સદિશ આપણે અહીંયા આગળ કહીએ ઓપી છે અને એ ઓપીનો હું આર સદિશ તરીકે લઉં છું. હવે આ આર સદિશ જે છે એ એક્સ અક્ષ, વાય અક્ષ તથા ઝેડ અક્ષ સાથે અનુક્રમે આલ્ફા, બીટા અને ગેમા ખૂણો બનાવે છે. એટલે અહીંયા આગળ આપણે એ વાત કરી શકાય કે ઓ બિંદુ છે, બરાબર. આ એક્સ વાય ઝેડ 3 અક્ષો છે. દાખલા તરીકે આ એક્સ અક્ષ છે, આ વાય અક્ષ છે અને આ ઝેડ અક્ષ છે. અહીં ક્યાંક પી બિંદુ છે, એક્સ વાય ઝેડ. આ ઓ બિંદુ છે 0 0 0. હવે અહીંયા આગળ આ જે છે એક્સ અક્ષ સાથે સમજી લો આલ્ફા ખૂણો બનાવે છે, વાય અક્ષ સાથે બીટા ખૂણો બનાવે છે અને ઝેડ અક્ષ સાથે ગેમા ખૂણો બનાવે છે. હવે અહીંયા આગળ આપણે વાત કરીએ આલ્ફા, બીટા અને ગેમા ખૂણા આ રીતે બનાવે છે. તો ઓપી સદિશના દિક કોસાઇન શું થશે ભાઈ? કોસ આલ્ફા, કોસ બીટા અને કોસ ગેમા થાય છે. હવે અહીંયા આગળ જે દિક કોસાઇનો જે કોસ આલ્ફા, કોસ બીટા, કોસ ગેમા છે એના આપણે એલ, એમ અને એન વડે દર્શાવીએ છીએ. એટલે એલ ઇઝ ઇક્વલ ટુ કોસ આલ્ફા, એમ ઇઝ ઇક્વલ ટુ કોસ બીટા અને એન ઇઝ ઇક્વલ ટુ કોસ ગેમા લઈએ છીએ. તો એલ ઇઝ ઇક્વલ ટુ થશે એક્સ અપોન આર, એમ ઇઝ ઇક્વલ ટુ થશે વાય અપોન આર
અને એન ઇઝ ઇક્વલ ટુ થશે ઝેડ અપોન આર. હવે એલ એક્સ અપોન આર, આરનો એક્સ ઘટક એક્સ છે અને આરનું મૂલ્ય કેટલું થાય તો કે ભાઈ એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર પ્લસ ઝેડ સ્ક્વેર. એમ વાત કરું તો વાય અપોન અંડર રૂટ ઓફ એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર પ્લસ ઝેડ સ્ક્વેર. અને એનની વાત કરું તો ઝેડ અપોન અંડર રૂટ ઓફ એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર પ્લસ ઝેડ સ્ક્વેર આવું વિચારી શકાય. એટલે તમારે ડીક કોસાઇન શોધવાના હોય તો તમારે આ એલ એમ અને એન શોધવાના રહેતા હોય છે. હવે આપણે અહીંયા આગળ જાણીએ છીએ કે ભાઈ એક સામાન્ય બાબત વિચારીએ તો કોસ સ્ક્વેર આલ્ફા પ્લસ કોસ સ્ક્વેર બીટા પ્લસ કોસ સ્ક્વેર ગેમા ઇઝ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર અપોન એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર પ્લસ ઝેડ સ્ક્વેર થશે. પ્લસ કોસ સ્ક્વેર બીટા એટલે વાય સ્ક્વેર અપોન એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર પ્લસ ઝેડ સ્ક્વેર થશે. પ્લસ ઝેડ સ્ક્વેર અપોન એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર પ્લસ ઝેડ સ્ક્વેર થશે. તો અહીંયા આગળ એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર પ્લસ ઝેડ સ્ક્વેર લસા થઈ જશે એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર પ્લસ ઝેડ સ્ક્વેર. તો ઉપર થશે એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર પ્લસ ઝેડ સ્ક્વેર, તો 1 થઈ જશે. માટે કહી શકાય કોસ સ્ક્વેર આલ્ફા પ્લસ કોસ સ્ક્વેર બીટા પ્લસ કોસ સ્ક્વેર ગેમા ઇઝ ઇક્વલ ટુ 1 થાય. આ હતા એના દીક કોસાઈનો. આના પછી એક શબ્દ સમજીશું આપણે, જે શબ્દ છે શૂન્ય સદિશ કોને કહેવાય. તો શૂન્ય સદિશ તો સદિશની અંદર વાત કરીએ તો આપેલા સદિશનું પ્રારંભ બિંદુ અને અંતિમ બિંદુ એ જ હોય. આપેલા સદિશનું પ્રારંભ બિંદુ અને અંતિમ બિંદુ એનું એ જ હોય એવા સદિશને આપણે શૂન્ય સદિશ તરીકે ઓળખીએ છીએ. તો આપેલ સદિશના પ્રારંભ બિંદુ તથા અંતિમ બિંદુ એક જ હોય, એટલે કે એનું એ જ હોય, તો તેવા સદિશને શૂન્ય સદિશ કહેવામાં આવે છે. એટલે કે એ સદિશ, તેનું પ્રારંભ બિંદુ એ, અંતિમ બિંદુ એ, તો આ છે શૂન્ય સદિશ કહેવાય. એને ઓ સદિશ તરીકે પણ ઓળખીએ છીએ. દાખલા તરીકે બી સદિશ. બીજી રીતે વાત કરવા જઈએ તો જો કોઈ સદિશનું મૂલ્ય શૂન્ય હોય, માન શૂન્ય થતું હોય, એટલે આપણે એમ પણ કહી શકાય કે આપેલા સદિશનું માન શૂન્ય થતું હોય તો તેવા સદિશને શૂન્ય સદિશ કહેવામાં આવે છે. બરાબર. સદિશનું માન 0 હોય તો એવા સદિશને આપણે શૂન્ય સદિશ કહીએ છીએ. એને ઓ વડે દર્શાવીએ તો સદિશ ઓ બરાબર થશે, શું થશે તો કે ભાઈ 0 0 0, તો જ એનું મૂલ્ય શૂન્ય થાય. તો આવા સદિશને આપણે શૂન્ય સદિશ તરીકે ઓળખીએ છીએ. એના પછી આપણે વાત કરીશું એકમ સદિશ કોને કહેવાય. એકમ સદિશ તો જે સદિશનું માન 1 એકમ હોય. તો જે સદિશનું માન 1 એકમ હોય તેવા સદિશને એકમ સદિશ કહેવાય છે. જે સદિશનું માન 1 એકમ હોય એવા સદિશને એકમ સદિશ કહેવામાં આવે છે. સદિશ એની દિશામાં એકમ સદિશ વિચારીએ
એ કેરેટ વડે દર્શાવાય છે. તો એનો એકમ સદિશ 1 કેરેટ ઇઝ ઇક્વલ ટુ સદિશ એ ભાગ્યા સદિશ એનું મૂલ્ય. આ હતી વાત એકમ સદિશની. તો એકમ સદિશ પણ તમને ખ્યાલ આવ્યો હશે. હવે આપણે વાત કરીશું બીજા કેટલાક શબ્દોની, જે શબ્દોની અંદર છે સમ ઉદ્ભવ સદિશો. તો બે કે તેથી વધુ સદિશો સમાન ઉદ્ભવ બિંદુ, સમાન પ્રારંભ બિંદુ ધરાવતા હોય તો એવા સદિશોને આપણે સમ ઉદ્ભવ સદિશો કહીએ છીએ. બરાબર છે. એની વ્યાખ્યા લખતો નથી, સમજી શકાય એવી છે. સમ ઉદ્ભવ સદિશો એટલે દાખલા તરીકે આ એ બિંદુ છે તો આ એ બી, એ સી, એ ડી, આ બધા સમ ઉદ્ભવ સદિશો છે, સમાન પ્રારંભ બિંદુ ધરાવતા સદિશો. આ સદિશોને આપણે સમ ઉદ્ભવ સદિશો કહીએ છીએ. બરાબર છે. પછી સમરેખ સદિશ કોને કહેવાય છે? તો સમરેખ સદિશની વાત કરું તો આપેલ બે સદિશની દિશા સમાન અથવા વિરુદ્ધ હોય, આપેલ બે સદિશની દિશા સમાન અથવા વિરુદ્ધ હોય તો એ બંને સદિશો સમરેખ સદિશો છે બનશે. બરાબર છે. સદિશોની દિશા સમાન અથવા વિરુદ્ધ હોય એને એમ પણ કહી શકાય કે આપેલ બંને સદિશ કોઈ એક રેખાને સમાંતર હોય તો એ બંને સદિશ સમરેખ સદિશો છે એમ કહી શકાય છે, એમ પણ વિચારી શકાય છે. પછી સમાન સદિશ કોને કહેવાય? તો બંને સદિશની દિશાએ સમાન હોય અને મૂલ્ય સમાન હોય, સમાન મૂલ્ય તથા સમાન દિશા ધરાવતા સદિશો. અને ઋણ સદિશ કોને કહેવાય? તો આપેલ સદિશની વિરુદ્ધ દિશામાં એટલા જ મૂલ્યવાળો સદિશ હોય તો એ સદિશના આપેલા સદિશનો ઋણ સદિશ કહેવામાં આવે છે. બરાબર. તો આટલા મુદ્દાઓ આપણે સમજવા અનિવાર્ય હતા. હવે આટલા મુદ્દાઓ જો આપણે સમજી ગયા હોઈએ તો આપણે સ્વાધ્યાય ચાલુ કરીશું. તો સ્વાધ્યાય 10.1 જોઈશું, એ આગળના તાસની અંદર જોઈએ છીએ. તો હવે બીજા વિડીયોની અંદર 10.1 સ્વાધ્યાયના દાખલાઓ ગણીએ.